દિયોદરમાં ધોરણ 10ની પરીક્ષાઓ આપવા વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા। એસએસસી દિયોદર ઝોન 16માં 14 સેન્ટરમાં 34 બિલ્ડિંગમાં પરીક્ષા શરૂ। દિયોદર ઝોનલ 16માં 8148 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। દિયોદર, કાંકરેજ, ભાભર, લાખણી તાલુકાના કેન્દ્રોમાં યોજાઈ ધોરણ 10ની એક્ઝામ। દિયોદરમાં વિકે વાઘેલા અને આદર્શ હાઈસ્કૂલ સહિત સરસ્વતી વિદ્યાવિહાર શિવનગર કેન્દ્ર પર પરીક્ષાઓ શરૂ। પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા વ્યવસ્થા ગોઠવાઈ। બ્યુરો રિપોર્ટ દશરથ બી પ્રજાપતિ, દિયોદર, બનાસકાંઠા। નમસ્કાર। આજથી એસએસસી બોર્ડની એક્ઝામ ચાલુ થઈ રહી છે। મારું નામ કમલેશભાઈ જોશી, ઝોનલ અધિકારી શ્રી દિયોદર। આજે આપણે દિયોદર ઝોનમાં કુલ 4 તાલુકાઓના વિવિધ સેન્ટર ઉપરથી અને બિલ્ડિંગ ઉપરથી પરીક્ષા આપવામાં આવી રહી છે। એમાં જો ડિટેલમાં જોઈએ તો પાભરના 7, દિયોદરના 5, શિહોરીના 3, લવાણાના 2, સોનીના 2, ગાંગોળમાં 1, ખોડામાં 2, રાનેર અને કંબોઈમાં 2, ઉણમાં 1, રાજપુરમાં 1, ચીભડામાં 2, ડુચકવાડામાં 1, રૈયામાં 1, આમ કુલ અલગ અલગ 14 સેન્ટરો ઉપર અને 34 બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓ આપણા 8148 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે અને કુલ બ્લોકની સંખ્યા 301 છે। આ બધા જ પેપરો અહીંથી ડિસ્પેચ થાય છે અને રિટર્ન પણ આ જ આપણા ઝોનના સેન્ટર ઉપર આવશે અને અહીંથી આ પાલા કેન્દ્ર ઉપર એ પછી રવાના થશે। એટલે આ રીતે 4 તાલુકામાં જે પરીક્ષા છે એ આપણા ઝોન ઉપરથી લેવાઈ રહી છે। આ એક્ઝામની શરૂઆત 10 વાગે થાય છે અને 13:15 સુધી ચાલે છે, જેમાં 10 થી 10:15 વિદ્યાર્થીઓને પેપર વાંચવા માટેનો સમય આપવામાં આવે છે અને 10:15 થી 13:15 એ વિદ્યાર્થીઓને લખવા માટેનો સમય આપવામાં આવે છે। અને આ બધા વિદ્યાર્થીઓ છે એમના માટે આ વખતે આપણી જે 3 છે, દિયોદર, ભાભર, લાખણી અને કાંકરેજ, આ જે તાલુકા છે એમાંથી પરીક્ષા આપી રહ્યા છે। આ બધી જ જે પેપરો છે એના સિલબમ બોક્સ છે, એના ફોટા પાટા એપ્લિકેશન ઉપર આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની એપ્લિકેશન ઉપર એ ફોટા તરત જ અપલોડ થાય છે। પરીક્ષા પૂર્ણ થયા પછી પણ ફોટા અપલોડ થાય છે અને હાજરી પણ તે પાટા એપ્લિકેશન ઉપર એની અપલોડ થઈ રહી છે। અને આ વખતે માનનીય ડીઓ સાહેબ હિતેશભાઈ પટેલ સાહેબ દ્વારા એક ચાણક્ય ડાયલોગ નામની એપ્લિકેશન પણ બનાવવામાં આવી છે, જે એપ્લિકેશનમાં એક જ ક્લિકમાં બધી જ માહિતી વિદ્યાર્થી, સ્થળ સંચાલક કે સરકારી પ્રતિનિધિને કોઈ પણ પત્રકો જોઈતા હોય, બોર્ડની કોઈ પણ માહિતી જોઈતી હોય, અને ઇવન આ વખતે સાહેબે એક નવો પ્રયાસ કર્યો છે કે વિદ્યાર્થીને પરીક્ષાના સ્થળ ઉપર જવા માટે કેટલો સમય લાગશે એ ફક્ત એ ક્લિકથી જાણી શકશે। અને આ બધું સાહેબને પોતાની એક ચાણક્ય ડાયલોગ વેબસાઇટ ઉપરથી કરેલી છે। એટલે QR કોડ સ્કેન કરશે અને એને સ્થળ કેટલા અંતરે છે એ પણ એને ખબર પડી જશે। કમલેશભાઈ જોશી, ઝોનલ અધિકારી શ્રી દિયોદર અને શિક્ષણ સેવા વર્ગ 2।